Hi friends, how are you? કેમ છો બધા? મજામાં? જલસામાં? Today, chapter 4, Chemical Kinetics, revision. So first, based on the thermodynamics, we can predict the reaction will occur spontaneously or does not occur spontaneously. Delta G is less than 0, then reaction will occur spontaneously in forward direction. Delta G is greater than 0, then reaction will not occur spontaneously in forward direction, but occur spontaneously in backward direction. And delta G equal to 0, then it is in equilibrium state. Second, delta S total is greater than 0, then reaction will occur spontaneously in forward direction. Delta S total less than 0, the reaction will not occur spontaneously in forward direction. And delta S total equal to 0, then it is in equilibrium state. So based on thermodynamics, we can decide reaction occurs spontaneously or does not occur spontaneously and the direction of the reaction. Second, based on equilibrium constant K equal to concentration of products upon concentration of reactants. If equilibrium constant value, K value is higher, ક્યારે થશે? When the product amount is more. તો K value is higher, તો product more હશે. K value is low, તો product કેવું obtain થશે? Less થશે. So based on this two, we can decide spontaneity, direction and quantity of the product. But we cannot decide the time of reaction, rate of reaction, how much time is required to complete the reaction. તો એના માટે આપણે કયું સ્ટડી કરવું પડશે? કેમિકલ કાઇનેટિક્સ. તો અહીંયા જે છે કાઇનેટિક્સ જે વર્ડ છે એ ગ્રીક વર્ડ છે કાઇનેસિસ ઉપરથી આવ્યો છે. ગ્રીક વર્ડ કયું થશે? કાઇનેસિસ. અને કાઇનેસિસ છે એનું મીનિંગ શું થશે? મૂવમેન્ટ. Kinesis, no meaning શું થશે? Movement. So now we have to study that one is chemical kinetics. Okay? Now chemical reaction they have classified in three different types. Slow reaction, medium rate reaction or moderate rate of reaction, અને કેવું થશે? વેરી ફાસ્ટ રિએક્શન. તો થ્રી ટાઈપ કેમિકલ રિએક્શન છે એ ક્લાસિફાય કર્યા છે. વેરી સ્લો રિએક્શન, મોડરેટ ઓર મીડિયમ રેટ ઓફ રિએક્શન અને થર્ડ કયું આવશે? ફાસ્ટ રિએક્શન. ફાસ્ટ રિએક્શન છે એની અંદર આયોનિક રિએક્શન આર ફાસ્ટ રિએક્શન. આયોનિક રિએક્શન છે એ કેવું થશે? ફાસ્ટ રિએક્શન. એક્ઝામ્પલ લઈએ આપણે AgNO3 પ્લસ NaCl. તો ઇમિડિયેટલી કમ્બાઈન થઈને AgCl એના પ્રેસિપિટેટ્સ ફોર્મ થશે પ્લસ NaNO3. તો આ રિએક્શન છે કેવું થશે? વેરી ફાસ્ટ રિએક્શન. વેરી સ્લો રિએક્શન, સો દેટ વન ઇઝ કોરોઝન. આપણે સ્ટડી કર્યું છે. કોરોઝન છે કેવું થશે? વેરી સ્લો રિએક્શન થાય છે. સેકન્ડ, દેટ વન ઇઝ ધ ઓલ રેડિયો એક્ટિવ રિએક્શન. આલ્ફા બીટા પાર્ટિકલ એમાંથી ઇમિટ થાય તો એ રિએક્શન છે કેવું થશે? વેરી સ્લો રિએક્શન. અને અનધર મોડરેટ ઓર મીડિયમ રેટ ઓફ રિએક્શન, સો દેટ વન ઇઝ ઇન્વર્ઝન ઓફ સુગર. તો સ્ટડી ઓફ ધીસ વેરી સ્લો રિએક્શન એન્ડ વેરી ફાસ્ટ રિએક્શન ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ. તો એ ડિફિકલ્ટ છે એટલા માટે આપણે જે છે એ સ્ટડી નથી કરતા. આપણે આ ચેપ્ટરની અંદર જેટલા સ્ટડી કરશું ધીસ ઓલ રિએક્શન છે એનો રેટ છે કેવો હશે? મીડિયમ ઓર મોડરેટ રેટ ઓફ રિએક્શન. ઓકે? નાઉ રેટ ઓફ કેમિકલ રિએક્શન. Reactants are converted into product. Initial time T1, at that time reactant concentration is R1 and a product concentration કયું થશે? P1. Time T2, ટાઈમ છે એ પાસ થાય તો રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન છે એ ડિક્રીઝ થઈને કેટલું થશે? R2. અને પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈને કેટલું થશે? P2.
તો રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન છે એ શું થશે? ડિક્રીઝ. પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન છે એ શું થશે? ઇન્ક્રીઝ, બીકોઝ રિએક્ટન્ટ્સ આર કન્વર્ટિંગ ટુ પ્રોડક્ટ. તો આપણે T2 માઇનસ T1 લઈએ તો કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું? ડેલ્ટા ટી. નાવ R2 માઇનસ R1, સો દેટ વન ઇઝ કોન્સન્ટ્રેશન છે સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડિકેટ થાય. તો R2 માઇનસ R1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ ઇક્વલ ટુ ડેલ્ટા R. અને હિયર ધીસ વન ઇઝ P2 minus P1 equal to delta P. Now, rate equal to physics માં આપણે લખીએ છીએ rate equal to traveling distance upon time. તો અહીંયા change in concentration upon time. So that one is concentration of reactant માટે R2 minus R1 અને કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ લ્યો તો આ ડિફરન્સ નેગેટિવ આવે. તો ક્યારેય આ નેગેટિવ ન હોય એટલે આપણે આગળ કઈ સાઇન મૂકી દઈએ? નેગેટિવ. નેગેટિવ નેગેટિવ કેવું થઈ જશે? પોઝિટિવ. અપોન ડેલ્ટા ટી. ઓર યુ કેન રાઇટ રેટ ઇક્વલ ટુ concentration of product change upon delta T. Both the we can compare કારણ કે આ જેટલું ડિક્રીઝ થાય એટલું જ આ શું થશે? ઇન્ક્રીઝ થશે પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન. So we can write rate equal to minus delta R upon delta T equal to delta P upon delta T. Okay? નેગેટિવ સાઇન એટલે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ શું થાય છે? ડિક્રીઝ. અને પ્રોડક્ટ જે છે એ શું થશે? ઇન્ક્રીઝ. હવે આપણે જે રેટ ડિસાઇડ કરીએ તો એ કેવો રેટ આવશે? એવરેજ રેટ ઓફ રિએક્શન. બીકોઝ એની કેમિકલ રિએક્શન છે એ શું થશે? એનો રેટ છે કોન્સ્ટન્ટ નહીં હોય. આપણે ઘરેથી સ્કૂટર સ્ટાર્ટ કરીએ તો ત્યારે એનો રેટ કેવો હશે? સ્લો. મેઇન રોડ ઉપર આવી એટલે ઇન્ક્રીઝ થાય, પાછું સ્પીડ બ્રેકર આવે એટલે શું થશે? ડિક્રીઝ થાય, પાછું ઇન્ક્રીઝ થાય. એમ કેમિકલ રિએક્શન છે એનો રેટ છે એ શું થશે? ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે. સો હિયર વી હેવ ટુ કન્સિડર દેટ એવરેજ રેટ ઓફ રિએક્શન. તો R એવરેજ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી equal to delta P upon delta T. Graph છે we can also plot concentration versus time. Concentration of reactant છે શું થશે? ડિક્રીઝ થશે. તો અહીંયા જે કોન્સન્ટ્રેશન જે હાઈ હોય એમાંથી શું થશે? ડિક્રીઝ. પ્રોડક્ટ 0 એમાંથી ઓપ્ટેન થવાનું સ્ટાર્ટ થાય તો પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન છે શું થશે? ઇન્ક્રીઝ થાય. તો હિયર કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઇઝ ડિક્રીઝ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ છે શું થશે? ઇન્ક્રીઝ. તો હિયર વી કેન કેલ્ક્યુલેટ ધ રેટ ઓફ રિએક્શન એટ ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલ. 0 એ સ્ટાર્ટ થાય તો 10 મિનિટ્સે કમ્પ્લીટ થાય, 10 એ સ્ટાર્ટ થાય તો 20 એ કમ્પ્લીટ થાય. દેટ વી કેન કેલ્ક્યુલેટ. બટ નાઉ વી હેવ ટુ કેલ્ક્યુલેટ એની ટાઈમ. રિએક્શન સ્ટાર્ટ થયા પછી તમે ઘરેથી નીકળો ત્યારે 5 મિનિટ્સ, 10 મિનિટ્સ, 15 મિનિટ્સ, 20 મિનિટ્સ તમે ક્યાં પહોંચ્યા એ આપણે ચેક કરવું છે. ત્યારે કેટલી સ્પીડ છે આપણે ચેક કરવું છે. સેમ રિએક્શન સ્ટાર્ટ થયા પછી 5 મિનિટ્સ પછી, 10 મિનિટ્સ પછી, 20 મિનિટ્સ પછી એનો રેટ કેટલો છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો એને આપણે શું કહીએ છીએ? R ઇન્ટસ્ટિનિયસ. તો હવે આપણે એનો ઇન્ટસ્ટિનિયસ રેટ છે ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે આ બે ગ્રાફ છે એ સેપરેટ ડ્રો કરશું. ઓકે? તો આપણો જે ગ્રાફ હતો આ રીતે હમણાં કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો સેમ ગ્રાફ છે આપણે સેપરેટ છે ડ્રો કરીએ રિએક્ટન્ટ માટે એન્ડ પ્રોડક્ટ માટે. તો ફર્સ્ટ વન ઇઝ ફોર રિએક્ટન્ટ. concentration versus time. concentration of reactant જે છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે એટલે R. ઇનિશિયલ અહીંયા જે લઈએ ટાઈમ છે એ કયો આવશે? T1. કોન્સન્ટ્રેશન છે એ કયું આવશે? C1. અહીંયા કયું આવશે? T2. કોન્સન્ટ્રેશન છે એ કયું આવશે? C2. સીની જગ્યાએ આપણે R લઈ લઈએ, રિએક્ટન્ટ માટે છે તો R1 અને આ શું થશે? R2. અહીંયા તમે ઉપર જાવ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, ડાઉન સાઈડ આવે એમ શું થશે? ડિક્રીઝ. તો ઇનિશિયલ છે એ મોર છે અને ફાઇનલ કેવું થઈ જશે? લેસ થઈ જશે.
એવી રીતે અહીંયા T1 to T2 ટાઈમ ઇન્ક્રીઝ થાય છે. તો આ જે છે ને શું કહેવાશે? ડેલ્ટા ટી. અને આટલું જે છે ને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા આર. ક્લિયર? તો આ જે છે ડેલ્ટા ટી આર અને આ શું થશે? ડેલ્ટા ટી. તો અહીંયા આપણે એવરેજ આર એવરેજ રેટ ઓફ રિએક્શન લખવું હોય તો માઇનસ R2 માઇનસ R1. ગ્રાફમાં જો R2 માઇનસ R1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ નેગેટિવ આવે એટલે અહીં આપણે નેગેટિવ સાઇન મૂકીએ એટલે નેગેટિવ નેગેટિવ કેવું થઈ જશે? પોઝિટિવ. T2 માઇનસ T1 ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ ફિક્સ થઈ ગયો ટાઈમ ડિફરન્સ. હવે એની ટાઈમ ટી આપણે એનું છે રેટ ફાઇન્ડ કરવું છે. તો એના માટે શું કહેવાશે? આર ઇન્ટસ્ટિનિયસ. રિએક્શન સ્ટાર્ટ થયા પછી 5 મિનિટ્સ, 10 મિનિટ્સ, 15 મિનિટ્સ એની ટાઈમ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા જે છે આપણે ટાઈમ ટી લઈ લઈએ. તો ત્યાં જે છે આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવું પડશે. આ રીતે આપણે છે લઈએ. તો આ જે છે એ શું થશે? ડી આર અને આ શું થઈ જશે? ડીટી. નહીં આ રીતે સ્લોપ મળશે. તો હિયર જે વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ આર ઇન્ટસ્ટિનિયસ કહેવાય ઇક્વલ ટુ માઇનસ ડી આર અપોન ડીટી ઇક્વલ ટુ માઇનસ સ્લોપ. સ્લોપ લઈ લે એટલે કેવું થઈ જશે? માઇનસ વેલ્યુ સ્લોપ. એ શું ઇન્ટિગ્રેટ કરશે? આર ઇન્ટસ્ટિનિયસ. હિયર ઓલ્સો યુ કેન ફાઇન્ડ આઉટ. હિયર જે ટાઈમે તમારે ફાઇન્ડ કરવું એ ટાઈમે એનો છે સ્લોપ ફાઇન્ડ કરી નાખો. એ આપણને શું મળી જશે? એનો રેટ મળી જશે ઇન્ટસ્ટિનિયસ ઓર માઇનસ ડી આર અપોન D2. ક્લિયર? હવે જે છે આપણે કોના માટે ગ્રાફ લઈએ છીએ? પ્રોડક્ટ માટે. તો આનાથી ઓપોઝિટ આવશે પ્રોડક્ટ માટે. કોન્સન્ટ્રેશન વર્સિસ શું લઈએ છે? ટાઈમ. પ્રોડક્ટ જે છે એનું કોન્સન્ટ્રેશન છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. હિયર ઇનિશિયલ દેટ વન ઇઝ ટાઈમ T1. કોન્સન્ટ્રેશન પ્રોડક્ટ માટે P1. ટાઈમ છે એ શું થશે? T2. કોન્સન્ટ્રેશન જે છે એ શું થશે? P2. તો અહીંયા P2 માઇનસ શું આવશે? P1. તો આ જે વેલ્યુ છે એ શું કહેવાશે? ડેલ્ટા પી. આ જે છે T2 માઇનસ T1 ડેલ્ટા ટી. ક્લિયર? તો આ રીતે આપણે લઈએ અને અહીંયા એક્સટેન્ડ કરીએ. તો આ વેલ્યુ જે છે એ શું થશે? આર એવરેજ. આર એવરેજ ઇક્વલ ટુ P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. સો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ક્લિયર? હવે આપણે આ ઇન્ટસ્ટિનિયસ રેટ ફાઇન્ડ કરવો છે 10, 15, 20 એની ટાઈમે. તો એના માટે અહીંયા સપોઝ આપણે ટી ટાઈમે રેટ ફાઇન્ડ કરવો છે. તો અહીંયા આપણે એનું શું લેવું પડશે? સ્લોપ. આ જે વેલ્યુ છે એ શું ઇન્ડિકેટ કરશે? ડીપી. અને આ શું ઇન્ડિકેટ કરે છે? ડીટી. આ રીતે આપણે લેવું પડશે અહીંયા આર ઇન્ટસ્ટિનિયસ equal to plus dp upon dt equal to positive slope value. તો આ શું મળી જશે? ઇન્ટસ્ટિનિયસ રેટ. એની ટાઈમ રેટ વી કેન ફાઇન્ડ આઉટ. ક્લિયર? તો બેના ગ્રાફ છે આપણે શું કર્યા? સેપરેટ છે ડ્રો કર્યા. હિયર આર એવરેજ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો એનું યુનિટ શું થશે? ડેલ્ટા ટી એટલે દેટ વન ઇઝ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન છે દેટ વન ઇઝ એના માટે યુનિટ કયો લઈએ છે? મોલ પર લિટર. અને અપોન ટાઈમ છે એ આપણે શેમાં લઈએ છીએ? સેકન્ડમાં. તો યુનિટ છે એ કયો થશે? મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ જે છે રેટ છે એનો યુનિટ જે છે એ કયો આવશે? મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ કયું આવશે? સેકન્ડ ઇનવર્સ. અને ઇફ ઇટ ઇઝ ઇન ગેસિયસ સ્ટેટ તો જે છે એ શું થઈ જશે? એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ. આની જગ્યાએ આપણે શું આવશે? એટમોસ્ફિયર પ્રેશર માટે સેકન્ડ ઇનવર્સ.
તો આનો યુનિટ છે રેટ ઓફ રિએક્શન છે, આપણને ખબર હોવું જોઈએ. રેટ માટે કયો આવશે? મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અને ઇફ દે આર ઇન ગેસિયસ સ્ટેટ તો કયો આવશે? એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? નાઉ વી આર ટેકિંગ સિમ્પલ રિએક્શન Hg plus Cl2 convert into HgCl2. આના માટે આપણે ઇક્વેશન લખવું હોય રેટ ઇક્વલ ટુ આ જે છે રિએક્ટન્ટ, આ શું થશે? પ્રોડક્ટ. રિએક્ટન્ટમાં કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય એટલે માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Hg અપોન શું આવશે? ડેલ્ટા ટી. અહીંયા માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી. અને પ્રોડક્ટ છે એટલે અહીંયા શું આવશે? પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ડિક્રીઝ થાય એટલે ડિફરન્સ નેગેટિવ આવે એટલે પોઝિટિવ કરવા માટે આગળ કઈ સાઇન મૂકીએ છીએ? નેગેટિવ. પ્રોડક્ટ છે ઓપ્ટેન થાય પોઝિટિવ છે એટલે અહીંયા +1. હવે આ જે રિએક્શન છે એની અંદર નંબર ઓફ મોલ્સ કેટલા છે? 1. નંબર ઓફ મોલ્સ કન્સિડર કરી અને શું કહેવાશે? સ્ટોક્યોમેટ્રી. તો એવું કમ્પલસરી નથી કે એવરી ટાઈમ એનું સ્ટોક્યોમેટ્રી ઓર નંબર ઓફ મોલ છે કેટલું હોય? 1. સપોઝ આપણે ઇક્વેશન લઈએ 2HI gives H2 plus I2, ડિકમ્પોઝિશન થાય તો અહીંયા નંબર ઓફ મોલ્સ કેટલા છે? 2. તો એ લોકોએ શું કીધું કે નંબર ઓફ મોલ્સ છે વી હેવ ટુ કન્સિડર નાવ, અને રેસિપ્રોકલ છે એ લખાશે. તો આના માટે આપણે ઇક્વેશન લખીએ તો રેટ ઇક્વલ ટુ માઇનસ રિએક્ટન્ટ માટે 1/2 નંબર ઓફ મોલ્સ 1/2 લખાશે. ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ HI અપોન ડેલ્ટા ટી. અહીંયા પોઝિટિવ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી. 1 મોલ છે એટલે 1 તો અહીંયા ન લખો ચાલે. પ્લસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. તો આ જે છે એ કોના માટે થઈ ગયું? ધીસ વન ઇઝ 2HI gives H2 plus I2. Means now onwards number of moles we have to consider. અહીંયા તો 1 મોલ જ હતા એટલે આપણે કન્સિડર ન કર્યા. Another one more example લઈ લઈએ. 5Br negative plus BrO3 negative plus 6H positive gives 3Br2 plus 3H2O. આના માટે આપણે ઇક્વેશન છે લખીએ રેટ ઇક્વલ ટુ રિએક્ટન્ટમાં કેટલા મોલ છે? 5 minus 1/5 ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Br નેગેટિવ અપોન ડેલ્ટા ટી માઇનસ ડેલ્ટા BrO3 નેગેટિવ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ minus 1/6 ડેલ્ટા H પોઝિટિવ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ પ્રોડક્ટ છે એટલે પોઝિટિવ પ્લસ 1/3 ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા ટી. આ પ્રોડક્ટ છે એટલે પોઝિટિવ 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા ટી. તો આ રીતે આપણે છે reaction we can write for rate of reaction. R average also you can write. Factors affecting the rate of chemical reaction. So 5 points are given. First point, the state of the substance and the area of the surface. Second, concentration. Third, temperature. Fourth, pressure. And fifth, catalyst. So first, it depends upon the state of the substance. Solid, liquid and gaseous. Solid હોય તો reaction કેવું થશે? Slow. Liquid હોય તો fast અને gas હોય તો એકદમ fast reaction થશે. Area of the surface. તો surface area increase થાય તો rate of reaction છે શું થશે? Increase થશે. Instead of charcoal block, if we are taking charcoal powder, તો rate of reaction increase થાય, surface area increase થાય. તો આપણે આવી ગયું છે surface chemistry માં. Concentration of solution, generally concentration increase કરીએ તો rate of reaction છે શું થશે? Increase થશે naturally. Temperature of the system, temperature increase કરીએ તો rate of reaction increase થાય, but it depends upon the endothermic and exothermic reaction. For endothermic reaction, increase the temperature is advantageous, and for exothermic reaction, decrease the temperature is advantageous. In pressure of the system, pressure is increased and rate of reaction is increased.
ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ, તો કેટાલિસ્ટનું તો ફંક્શન જ એ છે, એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરશે, રેટ ઓફ રિએક્શન છે એ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. ઓકે, નાઉ ઓર્ડર ઓફ રિએક્શન. સપોઝ આપણે જનરલ ઇક્વેશન લઈએ છીએ AA પ્લસ BB gives CC પ્લસ DD. સ્મોલ ABCD જે છે શું ઇન્ડિકેટ કરે છે, નંબર ઓફ મોલ્સ. સ્મોલ ABCD શું ઇન્ડિકેટ કરે છે, નંબર ઓફ મોલ્સ. હિયર રેટ ઇઝ proportional to A raised to X and B raised to Y. Here this X and Y is equal to A and B or not equal to A and B. એવું કમ્પલસરી નથી કે A and B એટલે એના સ્ટોક્યોમેટ્રી ઓર નંબર ઓફ મોલ્સ છે એ જ વેલ્યુ X and Y હોય અથવા ન પણ હોય. That one is X and Y value we have to find out the practically. So here this one is X and Y. That one is the same value of A and B or not. A અને B વેલ્યુ હોય પણ શકે અથવા ન પણ હોય. A અને B એટલે શું થશે, સ્મોલ AB એટલે નંબર ઓફ મોલ્સ ઓર સ્ટોક્યોમેટ્રી. પ્રોપોર્શનલ સાઇન રિમૂવ કરીએ તો અહીંયા રેટ ઇક્વલ ટુ K A રેઝ ટુ X B રેઝ ટુ Y. K ઇઝ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ, અહીંયા એને આપણે શું કહેશું, રેટ કોન્સ્ટન્ટ. એને શું કહેવાશે, રેટ કોન્સ્ટન્ટ. નાઉ ધીસ X અને Y આપણે અગેન હું રિપીટ કરું છું, X અને Y છે એ શું થશે, A અને B વેલ્યુ હોય પણ ખરી અથવા ન પણ હોય. એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે, એક્સપેરિમેન્ટલી. અને X એન્ડ Y નું એડિશન કરો એટલે શું ઇન્ડિકેટ કરશે, ઓર્ડર ઓફ રિએક્શન. The sum of the power A and B concentration એનો પાવર X and Y, તો X પ્લસ Y એનું પાવરનું એડિશન કરીએ એ શું ઇન્ડિકેટ કરે છે, ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન વેલ્યુ છે મે બી 0, 1, 2 or 3, or it may be also fraction value. Order of reaction જે છે 0, 1, 2, 3 onwards value હોય, or it may be also fraction value પણ possible છે. ક્લિયર? તો અહીંયા જે છે X plus Y છે એ શું ઇન્ડિકેટ કરે છે, ઓર્ડર ઓફ રિએક્શન. Now zero order reaction. Zero order reaction means that the rate of reaction is proportional to the zero power of the concentration of reactant. Here reactant is converted into product. Reactant છે શેમાં કન્વર્ટ થાય છે, પ્રોડક્ટમાં. Here this one is rate is proportional to concentration R reactant અને power કેટલો આવશે, 0. Rate equal to proportional sign remove કરીએ એટલે rate constant R0. Or also we can write minus dr upon dt, rate equal to, so here rate equal to minus dr upon dt equal to K raised to R0. R0 એટલે કેટલું થઈ જશે, 1, અને આને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ એટલે dr equal to minus K into dt. આ જે ઇક્વેશન મળ્યું આનું આપણે શું કરીએ છીએ, ઇન્ટિગ્રેશન કરી નાખીએ. ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને ઇક્વેશન છે કઈ રીતે મળશે, R ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ I. I જે છે શું થશે, ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. I વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરીએ તો ઇનિશિયલ ટાઈમ t ઇક્વલ ટુ 0, રિએક્શન સ્ટાર્ટ નથી થયું એટલે ટાઈમ t ઇક્વલ ટુ 0. તો કોન્સન્ટ્રેશન છે ઇન્સ્ટેડ ઓફ R ઇનિશિયલ શું લખાશે, R0. તો આપણે આ વેલ્યુ છે આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીએ તો આની જગ્યાએ શું લખાશે, R0 ઇક્વલ ટુ t ઇક્વલ ટુ 0 એટલે આખું ટર્મ છે કેવું થઈ જશે, 0. અને અહીંયા શું આવી જશે, I. તો I વેલ્યુ છે કેટલી થશે, R0. આ ઇક્વેશનમાં આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ I ની વેલ્યુ, તો R ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ શું થશે, R0. તો ઇક્વેશન છે આપણે કમ્પેર કરી દઈએ, y ઇક્વલ ટુ mx પ્લસ c.
ગ્રાફ છે અહીંયા આપણે પ્લોટ કરીએ. કોન્સન્ટ્રેશન R વર્સિસ ટાઈમ T. કયો ગ્રાફ લઈએ છે? કોન્સન્ટ્રેશન R વર્સિસ ટાઈમ T. તો ગ્રાફ છે કેવો ઓબ્ટેન થશે? સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે? R0 એન્ડ સ્લોપ ઇક્વલ ટુ -k. ક્લિયર? તો આ રીતે છે એનો આપણને શું મળશે? ગ્રાફ મળશે. હવે આપણે આ જે ઇક્વેશન છે એમાં KT ને આ સાઈડ શિફ્ટ કરીએ તો R આવી જશે. તો KT ઇક્વલ ટુ R0 માઇનસ R. KT ઇક્વલ ટુ શું થશે? R0 minus R. KT આ સાઈડ R. Now here this one is T equal to R0 minus R upon K. તો આ જે ઇક્વેશન છે એ શું થઈ જશે? ઝીરો ઓર્ડર રિએક્શન. T equal to R0 minus R upon K. It is zero order reaction. અહીંયા જે છે એની અંદર T એટલે શું થશે? ટાઈમ. R0 એટલે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, R is final concentration upon K is rate constant. હવે આની અંદર ઝીરો ઓર્ડર રિએક્શન છે એના 2 રિએક્શન એક્ઝામ્પલ છે દેવ ગિવન. ખાસ તો ઝીરો ઓર્ડર રિએક્શન છે ઇન હિટ્રોજીનિયસ કેટાલિસિસમાં થશે. હિટ્રોજીનિયસ કેટાલિસ છે આપણે કોને કીધું હતું? રિએક્ટન્સ, પ્રોડક્ટ એન્ડ કેટાલિસ ઓલ આર ઇન એની વન છે ડિફરન્ટ સ્ટેટમાં હોય તો એને શું કહેવાશે? હિટ્રોજીનિયસ કેટાલિસિસ. તો એક્ઝામ્પલ છે decomposition of ammonia 2NH3 gives N2 plus 3H2 on the surface of platinum. તો platinum કેવું હશે? solid. આ gaseous, gaseous and gaseous. Temperature is very high, 1130 Kelvin temperature. And pressure is also high. તો ઇનિશિયલ રિએક્શન ક્યારેય ઝીરો ઓર્ડર ન હોય તો રિએક્શન જ ન થયું કહેવાય. પણ સ્ટાર્ટિંગમાં પ્રેશર છે વેરી હાઈ છે તો પ્લેટિનમની સરફેસ ઉપરથી તમે જ્યારે અમોનિયા ગેસ પાસ કરો તો એ ફૂલ એબ્સોર્પ્શન કરી નાખશે. એના જેટલા બધા હોલ્સ છે એ બધા કવર કરી નાખશે. તો પછી ગમે એટલો અમોનિયા પાસ કરો તો ફર્ધર એનું એબ્સોર્પ્શન નહીં થાય એટલે રિએક્શન કેવું થઈ જશે? ઝીરો ઓર્ડર. સ્ટાર્ટિંગમાં એ ફર્સ્ટ ઓર્ડર કે સેકન્ડ ઓર્ડર હોય પણ પછી રિએક્શન છે કેવું થઈ જશે? ઝીરો ઓર્ડર રિએક્શન. તો આ જે છે એક્ઝામ્પલ છે કેવું આવશે? ઝીરો ઓર્ડર રિએક્શન. ઇક્વેશન આનો રેટ ઇક્વલ ટુ લખવો હોય તો રેટ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 એનો પાવર કેટલો થઈ જશે? 0. એટલે રેટ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ થઈ જશે. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે HI. તો HI છે એનું ડિકમ્પોઝિશન ગોલ્ડની સરફેસ ઉપર કરીએ એટલે H2 પ્લસ I2. તો આ જે છે ગેસિયસ, આ સોલિડ, ગેસિયસ અને ગેસિયસ. તો હિટ્રોજીનિયસ કેટાલિસિસ થઈ ગયું અને આ રિએક્શન કેવું થશે? ઝીરો ઓર્ડર રિએક્શન. તો 2 એક્ઝામ્પલ છે તમારે યાદ રાખવાના છે. અનધર, નાઉ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ હાફ લાઈફ પિરિયડ. તો વોટ ઇઝ હાફ લાઈફ પિરિયડ? તો ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન હોય એને હાફ થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે ઇટ ઇઝ નોન એઝ હાફ લાઈફ પિરિયડ. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 5 મોલર હોય તો એમાંથી 2.5 મોલર થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે ઇટ ઇઝ નોન એઝ હાફ લાઈફ પિરિયડ. તો હાફ લાઈફ પિરિયડનું ઇક્વેશન ડિરાઈવ કરીએ તો ટાઈમ T ઇક્વલ ટુ શું થશે? T હાફ અને કોન્સન્ટ્રેશન R ઇક્વલ ટુ કેટલું થશે? હાફ એટલે R0/2. તો આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો Tની જગ્યાએ શું લખાશે? T હાફ ઇક્વલ ટુ R0 માઇનસ R0/2 અપોન શું આવશે? K. તો T હાફ ઇક્વલ ટુ R0/2K. તો ખાસ for zero order reaction, half-life period is directly proportional to initial concentration R0 and inversely proportional to rate constant K. Statement ખાસ યાદ રાખજો. For zero order reaction, half-life period is directly proportional to initial concentration R0 and inversely proportional to rate constant K. એક તો ગ્રાફ ઉપરથી MCQ પૂછાય છે. ઝીરો ઓર્ડર રિએક્શન જે છે એનું ફોર્મ્યુલા યાદ રાખજો, એમાંથી ન્યુમેરિકલ્સ આવશે અને હાફ લાઈફનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ઝીરો ઓર્ડર રિએક્શન ફોર્મ્યુલા T ઇક્વલ ટુ R0 માઇનસ R અપોન K અને હાફ લાઈફ પિરિયડ કયું થશે? T હાફ
equal to R0 upon 2K. Okay? ખાસ આખો ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન જે છે બોર્ડ એક્ઝામમાં 3 માર્ક્સમાં પણ પૂછાય છે. Now first order reaction. So first order reaction, the rate of the reaction is proportional to the first power of the concentration of reactant. Here reactants are converted into products. Rate equal to K into R power કેટલો આવશે 1, or we can write rate equal to minus dr upon dt. K into R power 1 એટલે R થશે, અને આ સાઈડ શિફ્ટ કરે અહીંયા તો minus dr upon R equal to K dt, અને માઇનસ સાઇન છે આપણે અહીંયા શિફ્ટ કરી નાખીએ. આનું ઇન્ટિગ્રેશન લઈએ તો ln R equal to minus KT plus I. I જે છે એ શું થશે? ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. I જે છે એ શું થશે? ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. હવે છે I ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા જે છે આપણે રિએક્શન સ્ટાર્ટ નો થયો તો ટાઈમ t equal to 0, તો R equal to ઇનિશિયલ કોન્સન્ટ્રેશન શું થશે? R0. અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો R ની જગ્યાએ શું લખાશે? R0. સો ln R0 equal to t equal to 0 એટલે આ કોની વેલ્યુ થઈ ગઈ? I ની વેલ્યુ. This value we have to substitute in this equation. આ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરી દઈએ તો ફોર્મ્યુલા કઈ થઈ જશે? ln R equal to minus KT plus ln R0. ઓકે, હવે અહીંયા જે છે આપણે એને કમ્પેર કરી નાખીએ y equal to mx plus c, અને આનો જે છે ગ્રાફ છે આપણે પ્લોટ કરીએ તો ln R versus છે કયો આવશે? t. ગ્રાફ ઇઝ સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે? ln R0 એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ k. સ્લોપ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ k. નાઉ આ જે છે એને આપણે આ સાઈડ શિફ્ટ કરી નાખીએ. આપણી પાસે જે વેલ્યુ જે છે એને આ સાઈડ હું શિફ્ટ કરું તો આ કેવું થઈ જશે? માઇનસ. તો ln R minus ln R0 equal to minus KT. માઇનસમાં છે તો અહીં ડિવિઝનમાં લખી નખાય ln R upon R0 equal to minus KT થશે. તો અહીંયા ln R upon R0 equal to minus KT. Now in this equation ln આપણે રિમૂવ કરીએ તો શું થઈ જશે? R upon R0 equal to e raised to minus KT. This one is known as exponential equation. R0 આ સાઈડે મોકલી દેવાય તો R equal to R0 into e raised to minus KT. It is known as exponential equation. Clear? Now, in this equation, ln છે આપણે રિમૂવ કરીએ તો શું લખાશે? log. તો 2.303, થોડુંક નીચે લખો, 2.303 log R equal to minus KT plus 2.303 log R0. 2.303 ડિવાઇડ કરી નાખીએ તો શું થઈ જશે? log R equal to minus KT upon 2.303 plus log R0. Now આને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ અને આ સાઈડ તો આ જે છે એ શું થઈ જશે? log R0 minus log R equal to KT upon 2.303. આ જે છે આપણે ડિવિઝનમાં we can write તો log R0 upon R
equal to KT upon 2.303. ગ્રાફ પ્લોટ કરીએ તો log R0 by R equal to વર્સિસ કયો લઈએ છે T. તો અહીંયા 0 થી સ્ટાર્ટ થશે કારણ કે અહીંયા જે છે x એક્સિસ વેલ્યુ તો કેવી થશે 0. તો અહીંયા y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરીએ તો અહીંયાથી ઓરિજિનમાંથી સ્ટાર્ટ થશે ગ્રાફ એન્ડ સ્લોપ ઇક્વલ ટુ k અપોન 2.303. તો log R0 વર્સિસ R ગ્રાફ જે છે વર્સિસ T લીધો છે. ગ્રાફ કેવો આવશે સ્ટ્રેટ લાઇન અને સ્લોપ ઇક્વલ ટુ k અપોન 2.303. આની અંદર આપણે છે t ને સબ્જેક્ટમાં રાખીએ તો t ઇક્વલ ટુ 2.303 upon k log R0 upon R. This one is known as first order reaction. T equal to 2.303 upon k log R0 upon R. It is known as first order reaction. Okay? Now, first order equation કયું derive કર્યું છે? T equal to 2.303 upon k log R0 upon R. હવે આપણે એનો હાફ લાઈફ પિરિયડ છે ફાઇન્ડ કરીએ. હાફ લાઈફ પિરિયડ માટે આપણે શું કીધું છે? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હાફ થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે ઇટ ઇઝ નોન એઝ હાફ લાઈફ પિરિયડ. તો હિયર ટી ઇક્વલ ટુ શું આવશે? ટી હાફ અને આર ઇક્વલ ટુ R0/2. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો ટીની જગ્યાએ ટી હાફ equal to 2.303 upon k log R0 upon R0/2. R0 cancel, 2 पर जाए એટલે t half equal to 2.303 upon k log 2. t half equal to 2.303 upon k log 2 એટલે 0.3010. So here t half equal to 0.693 upon k. This one is half-life period first order reaction. Statement શું થશે? For first order reaction half-life period is independent of initial concentration R0 and inversely proportional to rate constant k. ઇનિશિયલ કોન્સન્ટ્રેશનથી કેવું થશે? ઇન્ડિપેન્ડન્સ અહીં છે જ નહીં. અને રેટ કોન્સ્ટન્ટ કે ના કેવું થશે? પ્રપોઝનલ, ઇન્વર્સલી પ્રપોઝનલ. ક્લિયર? 2 એક્ઝામ્પલ આપ્યા છે. ઇથિન CH2 double bond CH2 hydrogenation gives ethane. So this one is first order reaction. Rate equal to K C2H4 અને પાવર કેટલો આવશે? 1. So this one is first order reaction. Hydrogenation of ethene. એનું હાઇડ્રોજનેશન કરો એટલે શેમાં કન્વર્ટ થશે? ઇથેનમાં. સેકન્ડ, ઓલ રેડિયોએક્ટિવ રિએક્શન છે, નેચરલ રિએક્શન છે, એ બધા કેવા થશે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો હિયર ધીસ વન ઇઝ રેડિયમ ઇઝ કન્વર્ટ ઇન્ટુ રેડોન 88,226. આમાંથી આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમ રિલીઝ થશે 224, રેડોન 86 અને અહીંયા કેટલો આવશે? 222. This one is also first order reaction. So rate equal to K RA power કેટલો આવશે? 1. Another decomposition of N2O5 and another is N2O. These both are છે કેવા થશે? first order reaction. તો એ લોકોએ for example આપ્યા છે first order reaction. Okay? Units of rate constant. Suppose general equation AA plus BB gives CC plus DD. Here this one is rate equal to K A raised to X and B raised to Y. આ X અને Y વેલ્યુ છે એ આના સ્ટ્રોક્યોમેટ્રી, નંબર ઓફ મોલ્સ એટલે શું થશે? સ્ટ્રોક્યોમેટ્રી. તો સ્ટ્રોક્યોમેટ્રી હોય પણ ખરા અથવા ન પણ હોય. નાઉ
આપણે તો k નો યુનિટ ડિરાઈવ કરવો છે, રેટ કોન્સ્ટન્ટ. તો k ઇક્વલ ટુ રેટ અપોન a રેઝ ટુ x એન્ડ b રેઝ ટુ y. k રેટ ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સન્ટ્રેશન અપોન ટાઈમ, અને x પ્લસ y equal to n. n is known as order of reaction. n શું ઇન્ડિકેટ કરે છે? ઓર્ડર ઓફ રિએક્શન. તો અહીંયા આપણે જે છે આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? કોન્સન્ટ્રેશન રેઝ ટુ n. x પ્લસ વાય એટલે શું થઈ જશે? n. નાઉ કોન્સન્ટ્રેશન એટલે આપણે આ ઉપર પહેલા લખી નાખીએ. આનો પાવર કેટલો થશે? 1. તો k ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n અપોન શું આવશે? ટાઈમ. k ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન એટલે મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n. ટાઈમ સેકન્ડમાં હોય તો શું થઈ જશે? સેકન્ડ ઇનવર્સ. તો રેટ કોન્સ્ટન્ટ k ઇક્વલ ટુ મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ શું થશે? સેકન્ડ ઇનવર્સ. હવે n ઇક્વલ ટુ 0 તો કયું રિએક્શન થશે? 0 ઓર્ડર રિએક્શન. તો 0 ઓર્ડર રિએક્શન અહીં n ઇક્વલ ટુ 0, તો આનો યુનિટ કયો આવશે? મોલ. લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 1, 1 માઇનસ 1 એટલે શું થઈ જશે? 0. એટલે આખું વેલ્યુ કેટલી થઈ જશે? 1. સો n ઇક્વલ ટુ 1 ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે યુનિટ જે છે એ કયું આવશે? સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઓર્ડર રિએક્શન n ઇક્વલ ટુ 2, સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો n ઇક્વલ ટુ 2 એટલે કેટલું આવશે? -1. તો મોલ ઇનવર્સ, લીટર ઇનવર્સ, અને આ પાછું -1 એટલે શું થઈ જશે? લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો n ઇક્વલ ટુ 0, તો 0 ઓર્ડર રિએક્શન, મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 1 ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 2 સેકન્ડ ઓર્ડર રિએક્શન, મોલ ઇનવર્સ, લીટર, સેકન્ડ ઇનવર્સ. થર્ડ ઓર્ડર કે તો n ઇક્વલ ટુ 3 મૂકી દેવાના. અને MCQ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો, બરોબર છે? ટેબલ પણ આપણે આપેલું છે મોડ્યુલમાં. નાઉ અવર ટોપિક ઇઝ મોલિક્યુલારિટી. તો હિયર ધ નંબર ઓફ ધ રિએક્ટિંગ સ્પીસીસ એટલે કયું થશે? એટમ્સ, મોલિક્યુલ્સ ઓર આયન્સ taking part in the elementary reaction which must collide simultaneously in order to bring about a chemical reaction is called the molecularity of reaction. Reaction થાય એની અંદર જે છે સ્પીસી એટલે શું થશે? એટમ્સ, મોલિક્યુલ્સ ઓર આયન્સ એ શું થશે? કોલાઇડ થશે, અને then they are converted into product. But this one is we can apply only for elementary reaction. એલિમેન્ટરી રિએક્શન એટલે કેવું થશે? સિમ્પલ રિએક્શન હોય, વન સ્ટેપ રિએક્શન હોય, એની અંદર છે વી કેન એપ્લાય. વી કેન નોટ એપ્લાય ફોર ધ કોમ્પ્લેક્સ રિએક્શન. કોમ્પ્લેક્સ રિએક્શનમાં આપણે એ એપ્લાય કરી શકશું નહીં. એક્ઝામ્પલ આપ્યું છે NH4NO2 અમોનિયમ નાઇટ્રાઇટ. તો NH4NO2 એનું ડિકમ્પોઝિશન થાય એટલે N2 + 2H2O ફોર્મ કરશે. અહીંયા એના નંબર ઓફ મોલિક્યુલ કેટલા છે? 1. ઇટ ઇઝ નોન એઝ મોલિક્યુલારિટી. તો આ એલિમેન્ટરી રિએક્શન છે તો એની મોલિક્યુલારિટી 1 એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન ઓલ્સો 1. તો આના માટે એલિમેન્ટરી રિએક્શન માટે મોલિક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે? સેમ. તો અહીંયા મોલિક્યુલારિટી નંબર ઓફ મોલિક્યુલ છે કેટલા છે? 1, અને ઓર્ડર ઓફ રિએક્શન એ કેવું થશે? 1. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છે 2HI. હાઇડ્રોજન આયોડાઇડ gives H2 + I2. તો અહીંયા નંબર ઓફ મોલિક્યુલ્સ છે કેટલા છે? 2. મોલિક્યુલારિટી ઇઝ 2 એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ ઓલ્સો 2. તો આ એલિમેન્ટરી રિએક્શન છે, સિમ્પલ રિએક્શન છે, તો એની અંદર મોલિક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે? સેમ. થર્ડ એક્ઝામ્પલ લઈએ 2NO + O2 gives 2NO2. તો આની અંદર મોલિક્યુલારિટી કેટલી છે? 3. 2 + 1 એટલે 3. તો
તો મોલિક્યુલારિટી 3 તો એનો ઓર્ડર ઓફ રિએક્શન છે એ કેવું થશે થર્ડ ઓર્ડર રિએક્શન. સો ફોર એલિમેન્ટરી રિએક્શન that molecularity and order of reaction કેવા થશે સેમ. Here molecularity 1 order of reaction 1, molecularity 2 order of reaction 2, molecularity 3 order of reaction 3. હવે આપણે છે કોમ્પ્લેક્સ રિએક્શનનું એક્ઝામ્પલ જોઈએ. KClO3 plus 6 moles of FeSO4 plus 3H2SO4 produce KCl plus 3 Fe2SO4 thrice plus 3H2O. બેલેન્સ થઈ ગયું. જો અહીંયા SO4 કેટલા છે 6 plus 3 એટલે 9, 3 3 કેટલા થઈ જશે 9. તો આની અંદર મોલિક્યુલારિટી જોઈએ તો કેટલું થશે 1 plus 6 એટલે 7, 7 plus 3 એટલે કેટલા થશે 10. તો હિયર મોલિક્યુલારિટી છે આનું કેટલું થશે 10, બટ ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ નોટ 10. આ રિએક્શન છે કેવું રિએક્શન થઈ ગયું છે કોમ્પ્લેક્સ રિએક્શન. તો કોમ્પ્લેક્સ રિએક્શન છે મોર ધેન વન સ્ટેપ છે થાય, અને મોર ધેન વન સ્ટેપ હોય એની અંદર જે સ્લોએસ્ટ સ્ટેપ હશે સ્લો રિએક્શન છે ઇટ ઇઝ નોન એઝ રેટ ડિટર્મિનિંગ રિએક્શન. It is known as rate determining reaction. જે સ્લો રિએક્શન હશે એ ઓર્ડર ઓફ રિએક્શન ઓર રેટ ઓફ રિએક્શનથી ડિસાઇડ કરશે. તો એકચ્યુઅલી અહીંયા મોલિક્યુલારિટી કેટલી છે 10, પણ ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે 2, સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ થશે. તો આ કોમ્પ્લેક્સ રિએક્શન થઈ ગયું, અને કોમ્પ્લેક્સ રિએક્શન માટેની મોલિક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન છે એ સેમ થશે નહીં, એ મોર ધેન વન સ્ટેપ થશે, અને એની અંદર જે સ્લોએસ્ટ સ્ટેપ છે એ શું થઈ જશે રેટ ડિટર્મિનિંગ રિએક્શન. વન મોર આપણે કોમ્પ્લેક્સ રિએક્શનનું એક્ઝામ્પલ જોઈએ. 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ I નેગેટિવ આલ્કલાઇન મીડિયમ. આલ્કલાઇન મીડિયમ એટલે કેવું થશે બેઝિક મીડિયમ. આલ્કલાઇન મીડિયમ આપણે રિએક્શન કરીએ છીએ. આલ્કલાઇન મીડિયમ એટલે કેવું થશે બેઝિક મીડિયમ. તો બેઝિક મીડિયમની અંદર આપણે આ રિએક્શન કરીએ છીએ. તો gives 2H2O plus O2. 2 step reaction થશે. Step 1 H2O2 react I negative produce H2O plus IO negative. Step 2 H2O2 second mole plus IO negative gives H2O plus I negative plus O2. તો આ 2 સ્ટેપ છે આપણી પાસે રિએક્શન થાય છે. એમાં ફર્સ્ટ રિએક્શન છે એ સ્લો અને સેકન્ડ રિએક્શન કેવું છે ફાસ્ટ. તો સ્લો રિએક્શન છે કેવું થશે રેટ ડિટર્મિનિંગ રિએક્શન. એ રેટ ઓફ રિએક્શન છે ડિસાઇડ કરશે. તો આના માટે આપણે લખીએ તો રેટ ઇક્વલ ટુ માઇનસ DH2O2 અપોન શું થશે DT ઇક્વલ ટુ કે ફર્સ્ટ ઓર્ડર આના માટે છે સેકન્ડ ઓર્ડર રિએક્શન સ્લો રિએક્શન આ છે. તો કે H2O2 કોન્સન્ટ્રેશન ઇન્ટુ I નેગેટિવ કોન્સન્ટ્રેશન. આનો પાવર 1 આનો પાવર 1. તો 1 પ્લસ 1 એટલે રિએક્શન કેવું થશે સેકન્ડ ઓર્ડર રિએક્શન. ઓકે, તો આ જે છે કોમ્પ્લેક્સ રિએક્શન છે એની અંદર 2 સ્ટેપ હોય, એમાં જે સ્લો રિએક્શન હોય શું થશે રેટ ડિટર્મિનિંગ રિએક્શન. અને સ્લો રિએક્શન માટે એવું કહી શકાય કે એની જે મોલિક્યુલારિટી છે એ જ શું થશે ઓર્ડર ઓફ રિએક્શન. ઓકે, તો ધીસ વન ઇઝ મોલિક્યુલારિટી. મોડ્યુલમાં આપણે ડિફરન્સ આપેલો છે ઓર્ડર ઓફ રિએક્શન અને કયું થશે મોલિક્યુલારિટી ઓફ એ રિએક્શન. ડિફરન્સ છે ખાસ લર્ન કરી નાખજો, બરાબર, બોર્ડ એક્ઝામમાં છે પૂછાઈ શકે. નાઉ હવે ટોપિક ઇઝ સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. શેડ ઉપરથી સુડો વર્ડ આપ્યો છે. એકચ્યુઅલી રિએક્શન છે કેવું છે સેકન્ડ ઓર્ડર, પણ ઇમેજનરી આપણને કેવું લાગે છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. રિએક્શન છે એકચ્યુઅલી કેવું છે સેકન્ડ ઓર્ડર, પણ આપણને લાગે છે કેવું ફર્સ્ટ ઓર્ડર. સો ઇટ ઇઝ નોન એઝ સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. જો ઇથાઇલ એસિટેટ
CH3 COOC2H5 એનું હાઇડ્રોલિસિસ કરીએ H2O gives acetic acid plus ethanol C2H5OH. હવે T બરાબર 0 ટાઈમ છે T બરાબર કેટલું લઈએ છે 0. આનું કોન્સન્ટ્રેશન 0.01 મોલ અને આનું કોન્સન્ટ્રેશન છે કેટલું આવશે 10 મોલ. રિએક્શન સ્ટાર્ટ ન થયું એટલે પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન કેટલું આવશે 0. આફ્ટર T ટાઈમ T કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ડિક્રીઝ થાય, પ્રોડક્ટ છે એનું શું થશે ઇન્ક્રીઝ થશે. તો આ બેમાંનું એમાઉન્ટ છે લેસ છે, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ રિએજન્ટ. આ ટોટલી કન્ઝ્યુમ છે એ થઈ જશે, આ એમને મેક્સેસ રહેશે. તો આ જે છે યુઝ થઈ જાય એટલે આ કેટલું થઈ જશે 0 અને 10 માઇનસ 0.01 એટલે કેટલું રહેશે 9.9 મોલ અને અહીંયા કેટલું આવશે 0.01 મોલ અને આ 0.01 મોલ. તો અહીંયા છે એ રિએક્શન થાય તો આ ટોટલી કન્ઝ્યુમ થઈ જશે એટલે આ 0 થઈ જશે અને આ 10 માંથી કેટલું થશે 9.9. તો આની અંદર ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન છે કેવું થશે નિગ્લિજિબલ. એકચ્યુઅલી રિએક્શન છે કેવું છે સેકન્ડ ઓર્ડર રિએક્શન, પણ આપણે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ H2O નિગ્લેક્ટ કરીએ છીએ એટલે કેવું થઈ જશે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. જો આપણે આ રીતે લઈએ તો રેટ ઇક્વલ ટુ K concentration of ethyl acetate into concentration of H2O. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન નિગ્લિજિબલ તો આ બેને આપણે કોન્સ્ટન્ટ લઈ લઈએ તો રેટ ઇક્વલ ટુ K પ્રાઇમ CH3 COOC2H5. હવે આ રિએક્શન જો અત્યારે ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે સેકન્ડ 1+1. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન નિગ્લેક્ટ કર્યું કોન્સ્ટન્ટ લઈ લીધું તો રિએક્શન કેવું થઈ ગયું ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને K પ્રાઇમ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O ઇન્ટુ K. ઓકે, તો આ રીતે જે છે આપણે ડિસાઇડ કરીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે આપણને ઇન્વર્ઝન ઓફ સુગર. કેન સુગર એટલે શું થશે C12 H22 O11 plus H2O gives C6H12O6 plus C6H12O6. Rate equal to concentration of C12 H22O11 into H2O. બેનો પાવર 1 1 એટલે શું થશે 2. રિએક્શન છે કેવું થશે સેકન્ડ ઓર્ડર રિએક્શન. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન છે નિગ્લિજિબલ છે, આપણે આ હાઈ લઈએ છીએ એટલે. તો રેટ ઇક્વલ ટુ K પ્રાઇમ C12 H22O11 પાવર કેટલો આવશે 1. તો રિએક્શન જે છે કેવું થશે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને K પ્રાઇમ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O. તો આવી રીતે ટુ રિએક્ટન્ટ હોય, વન છે એનું કોન્સન્ટ્રેશન વેરી હાઈ હોય, અનધરનું કોન્સન્ટ્રેશન કેવું હશે લો. તો હાઈ કોન્સન્ટ્રેશન હોય ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન કેવું થશે નિગ્લિજિબલ. તો એને આપણે કેવું કન્સિડર કરશું કોન્સ્ટન્ટ. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એકચ્યુઅલી કેવું છે સેકન્ડ ઓર્ડર બટ આપણને લાગે છે કેવું ફર્સ્ટ ઓર્ડર. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ઓકે, આવું જ વન મોર છે એપ્લાઇડમાં પૂછે છે એ લોકો JEE નીટમાં ઓસ્વાલ આઇસોલેશન મેથડ. તો મોર દેન 2 રિએક્ટન્ટ હોય ત્યારે કયું યુઝ કરવાનું ઓસ્વાલ આઇસોલેશન મેથડ. જો આ રીતે 3 રિએક્ટન્ટ છે તેના માટે રેટ ઇક્વલ ટુ K A⁴ B⁴ અને C⁴Z. સપોઝ આપણે બી માટે છે રેટ ઓફ રિએક્શન ડિસાઇડ કરવું છે તો A and C છે એનું કોન્સન્ટ્રેશન કેવું લઈ લેવાનું વેરી હાઈ. તો એનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે નિગ્લિજિબલ. તો રેટ ઇક્વલ ટુ K પ્રાઇમ B⁴ અને K પ્રાઇમ શું થશે K ઇન્ટુ A⁴ અને C⁴Z. તો આ રીતે મોર દેન 2 રિએક્ટન્ટ હોય તો એના માટે આપણે કયું યુઝ કરીએ છીએ ઓસ્વાલ આઇસોલેશન મેથડ. ઓકે, નાઉ temperature depends upon the rate of reaction.
ટેમ્પરેચર છે એ ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ચેન્જ થશે. તો હિયર આપણે વન એક્ઝામ્પલ લઈએ, ડીકમ્પોઝિશન ઓફ N2O5. ડીકમ્પોઝિશન ઓફ N2O5, તો એનો આપણે હાફ લાઈફ પિરિયડ લઈએ છીએ. વોટ ઇઝ હાફ લાઈફ પિરિયડ? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન જે હાફ થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે ઇટ ઇઝ નોન એઝ હાફ લાઈફ પિરિયડ. તો આનો આપણે હાફ લાઈફ પિરિયડ છે એ ચેક કરીએ ડિફરન્ટ ટેમ્પરેચર. તો ફર્સ્ટ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ચેક કરીએ છીએ. તો આનો હાફ લાઈફ પિરિયડ આપણને મળે છે 10 days. 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એનો હાફ લાઈફ પિરિયડ છે કેટલો મળે છે? 10 days. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈએ. તો 25 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો 5 hours છે એ આપણને મળે છે. હજી આપણે ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરીએ તો અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો આપણને કેટલું મળશે? 12 minutes મળે છે. તો અહીંયા આપણે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એમ રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય છે. વન મોર એક્ઝામ્પલ એ લોકોએ આપ્યું છે, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. પર્પલ કલર સોલ્યુશન હોય એની અંદર ઓક્ઝેલિક એસિડ એડ કરીએ H2C2O4. તો આનો જે કલર છે એ ડીકલરાઇઝ થાય. તો આ રિએક્શન વેરી સ્લો છે. બટ ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. રેટ ઓફ રિએક્શન. તો આનો કલર છે એકદમ સ્પીડમાં છે ડીકલરાઇઝ થઈ જશે. કલર છે એ શું થઈ જશે? રિમૂવ થશે. તો એ લોકો એવું કન્ક્લુઝન કાઢ્યું આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને કે ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ તો રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? ડબલ થઈ જશે. ડબલ. In most of chemical reaction, if we increase the temperature 10 degrees Celsius, then rate of reaction become કેવું થઈ જશે? ડબલ થઈ જશે. Same time that Arrhenius given one equation, it is known as Arrhenius equation. તો Arrhenius equation છે આપણી પાસે આ રીતે છે, K equal to A into e raised to minus EA upon RT. K એટલે શું થશે? રેટ કોન્સ્ટન્ટ થશે. Here this A is known as Arrhenius factor. A જે છે એને આપણે શું કહીએ છીએ? Arrhenius factor. It is also known as frequency factor. અને e raised to છે, so it is also known as pre-exponential factor. So A is known as Arrhenius factor. It is also known as frequency factor and also known as pre-exponential factor. E raised to છે એટલે શું કીધું છે? Pre-exponential factor. R છે એ શું થશે? ગેસિયસ કોન્સ્ટન્ટ. E છે એ શું થશે? એક્ટિવેશન એનર્જી. અને એનો યુનિટ છે એ કયો આવશે? જૂલ પર મોલ. E એટલે શું થશે? એક્ટિવેશન એનર્જી. અને એનો જે યુનિટ છે આપણે કયો લઈએ છીએ? જૂલ પર મોલ. સપોઝ હિયર રિએક્શન થાય છે, રિએક્ટન્સ બિટવીન H2 પ્લસ I2. H2 પ્લસ I2. ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે અને ઇન્ટરમીડિયેટમાં બોન્ડ બ્રેક થાય એટલે શું ફોર્મ થઈ જશે? 2HI ફોર્મ થશે. તો હવે આપણે જે છે આ ઇન્ટરમીડિયેટ થઈ અને કઈ રીતે પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે એ આપણે છે ડિસ્કસ કરીએ. નાઉ ગ્રાફ છે આપણે પ્લોટ કરીએ. પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન કોઓર્ડિનેટ. Reactance we are taking H2 plus I2. H2 plus I2. So form thase intermediate HH II. Bond છે break થાય શેમાં કન્વર્ટ થઈ જશે? પ્રોડક્ટ 2HI. It is also known as activated complex.
Here this much energy we are supplying energy is EA, અને બોન્ડ બ્રેક થાય એટલે રિલીઝિંગ એનર્જી છે એ શું થશે? EA પ્રાઇમ. સપોઝ આપણે એનર્જી સપ્લાય કરીએ છીએ 20 કિલો જૂલ અને રિલીઝ એનર્જી છે એ કેટલું થશે? 40 કિલો જૂલ. તો મોર એનર્જી આપણને મળે છે, રિલીઝ થાય છે, એટલે કયું રિએક્શન થશે? એક્ઝોથર્મિક રિએક્શન. ડેલ્ટા H equal to EA minus EA prime. Here this one is EA is less than કયું આવશે? EA prime. તો ડેલ્ટા H વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. રિએક્શન છે કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. એનર્જી રિલીઝ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. એન્ડોથર્મિક રિએક્શન, પોટેન્શિયલ એનર્જી and reaction coordinate. Reactants લઈએ છે X2 plus Y2. Intermediate or activated complex form થશે અને બોન્ડ બ્રેક થાય એટલે શું ફોર્મ થઈ જશે? 2XY. અહીંયા એનર્જી આપણે આટલી સપ્લાય કરીએ છીએ, બોન્ડ બ્રેક થાય એટલે એનર્જી કેટલી રિલીઝ થશે? EA પ્રાઇમ. તો સપ્લાઇંગ એનર્જી ઇઝ મોર, રિલીઝિંગ એનર્જી ઇઝ લેસ. 20 કિલો જૂલ અહીંયા એનર્જી છે આપણે સપ્લાય કરીએ, મળે 10. તો અહીંયા એનર્જી કન્ઝ્યુમ થાય તો રિએક્શન છે કયું કહેવાશે? એન્ડોથર્મિક રિએક્શન. ડેલ્ટા H equal to EA minus EA prime. Here EA is greater than EA prime. તો ડેલ્ટા H વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. એનર્જી કન્ઝ્યુમ થશે. આ જે છે ને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા H. અહીંયા એટલા પાર્ટને આપણે શું કહેશું? ડેલ્ટા H. ક્લિયર? તો આ રીતે છે આ એક્ઝોથર્મિક રિએક્શન. આ જે છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. તો આ રીતે છે 2 ટાઈપ રિએક્શન થાય. વન ઇઝ એન્ડોથર્મિક, અનધર ઇઝ એક્ઝોથર્મિક. નાઉ ટેમ્પરેચર ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે શું થાય છે? ચેન્જ થાય છે. તો ધેટ વન ઇઝ બોલ્ટ્ઝમેન એન્ડ ધ મેક્સવેલ જે થિયરી છે આપણે 11th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે, એના ઉપરથી આપણે સ્ટડી કરીએ. તો અહીંયા આપણે ગ્રાફ લઈએ છીએ ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ વર્સિસ કાઇનેટિક એનર્જી. તો ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ વર્સિસ કાઇનેટિક એનર્જી. તો અહીંયા જે છે મોલિક્યુલ્સ છે ને આપણે આ રીતે છે લઈએ છે. તો લેસ ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ એટલે શું લઈએ છે? NE upon NT. NE એટલે શું થશે? એનર્જી ઓફ એટમ્સ એન્ડ અપોન ટોટલ નંબર ઓફ એટમ્સ. અહીંયા જે છે સ્ટાર્ટિંગમાં આ જે મોલિક્યુલ્સ છે એ બધાની કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ છે. આ બધાની કાઇનેટિક એનર્જી છે એ કેવી થશે? મોર થશે. અને આટલા સેન્ટરના જેટલા મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ છે, મીડિયમ છે. તો લેસ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ કેવા છે? લેસ. હાયર કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ છે એ કેવા છે? લેસ. અને મીડિયમ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ છે એ કેવા છે? મોર છે. તો અહીંયા આપણે શું કહીએ છીએ? મોસ્ટ પ્રોબેબલ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી. ક્લિયર? સિમ્પલ ગ્રાફ. ક્લાસરૂમનું એક્ઝામ્પલ લઈએ તો વેરી વીક સ્ટુડન્ટ છે લેસ છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કેવા છે? લેસ છે. અને મીડિયમ સ્ટુડન્ટ છે કેવા છે? મેક્સિમમ છે. હવે આપણે રિવિઝન કરાવીએ એટલે શું થશે? બધાની અંદર છે એક એક્ટિવેશન એનર્જી આવે, સ્ટડી કરવા માંડે. તો જે વીક સ્ટુડન્ટ છે ક્યાં આવી જશે? મીડિયમ સ્ટુડન્ટમાં, ને મીડિયમ સ્ટુડન્ટ છે ક્યાં વયા જશે? બ્રિલિયન્ટમાં. તો આની અંદર એવું થશે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એક ફિક્સ એમાઉન્ટ ઓફ એનર્જી છે એને પુશ કરશે અને એની કાઇનેટિક એનર્જી છે ઇન્ક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય. ધેટ વન ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. એને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ એનર્જી. તો અહીંયા આપણે ટી ટેમ્પરેચરે છે એ લીધું છે. હવે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો ગ્રાફ છે આપણને આ રીતે થોડુંક ફ્લેટ થઈ જશે અને આ રીતે ગ્રાફ છે એ આપણને મળશે. તો અહીંયા જે છે
આ લો કાઇનેટિક એનર્જીવાળા ક્યાં કન્વર્ટ થશે? મીડિયમ કાઇનેટિક એનર્જીવાળા. મીડિયમવાળા ક્યાં જશે? હાઈ. તો અહીંયા હાઈ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ છે એ શું થઈ ગયા? ઇન્ક્રીઝ થયા. મીન્સ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને આ જે લાઈન છે ને આપણે શું કહીએ છીએ? એક્ટિવેશન એનર્જી. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એટલે ક્રોસ કરી ગયા હોય એક્ટિવેશન એનર્જી, એન્ડ દે આર કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. ક્લિયર? તો આ રીતે સિમ્પલ છે એ આપણે યાદ રાખવાનું છે. નાઉ આયનિયસ ઇક્વેશન છે એમાં આપણે એલએન લઈ લઈએ તો શું થઈ જશે? એલએન કે ઇક્વલ ટુ એલએન એ માઇનસ ઈએ અપોન આરટી. હવે આપણે ગ્રાફ છે એ પ્લોટ કરીએ. એલએન કે વર્સિસ 1/t y ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે કમ્પેર કરી દઈએ તો ગ્રાફ છે એ કયું લઈએ છીએ? એલએન કે વર્સિસ 1/t. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે? એલએન એ, એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ ઈએ અપોન આર. તો અહીંયા એલએન કે ઇક્વલ ટુ એલએન એ માઇનસ ઈએ અપોન આરટી. ગ્રાફ કયો પ્લોટ કરીએ છીએ? એલએન કે વર્સિસ 1/t. ગ્રાફ કેવો ઓબ્ટેન થશે? સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ કઈ આવશે? એલએન એ, એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ ઈએ અપોન આર. હવે આની અંદર આપણે છે ટુ ડિફરન્ટ ટેમ્પરેચર લઈએ તો ટેમ્પરેચર ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન ચેન્જ થશે. તો ફર્સ્ટ ટેમ્પરેચર T1 તો રેટ કોન્સ્ટન્ટ K1. તો ln K1 ઇક્વલ ટુ ln A માઇનસ EA અપોન RT1. ln K2 ઇક્વલ ટુ ln A માઇનસ EA RT2. બેનો ડિફરન્સ લઈ લઈએ. ln K2 માઇનસ ln K1 ઇક્વલ ટુ ln A માઇનસ EA RT2 માઇનસ ln A માઇનસ માઇનસ પ્લસ EA RT1. ln A કેન્સલ થઈ જશે. ln K2 અપોન K1 ઇક્વલ ટુ EA અપોન R જે છે એ શું કાઢીએ? કોમન. 1/T1 માઇનસ 1/T2. ln રિમૂવ કરીએ તો શું થઈ જશે? 2.303 log K2 અપોન K1 ઇક્વલ ટુ EA અપોન R બ્રેકેટમાં 1/T1 માઇનસ 1/T2. 2.30 થી ડિવાઈડ કરી નાખીએ તો log K2 અપોન K1 ઇક્વલ ટુ EA અપોન 2.303 R 1/T1 માઇનસ 1/T2. ઇક્વેશન છે ખાસ યાદ રાખજો. ઘણા બધા MCQs અને ન્યુમેરિકલ્સમાં આવશે. log K2 upon K1 equal to EA upon 2.303 R 1/T1 minus 1/T2. K1 K2 આપી દેશે, T1 T2 આપે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? EA. K2 K1 EA and T1 આપી દે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? T2. T1 T2 આપી દે, EA આપી દે, K1 આપી દે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? K2. તો ઇક્વેશન ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ MCQ આવશે, લર્ન કરવાનું છે. log K2 upon K1 equal to EA upon 2.303 R 1/T1 minus 1/T2. Okay? Effect of catalyst. In presence of catalyst, their activation energies decrease and rate of reaction છે શું થશે? ઇન્ક્રીઝ થશે. આગળ ઘણી બધી વાર આપણે આવી ગયું છે. એક્ઝામ્પલ લઈએ 2KClO3. એનું ડિકમ્પોઝિશન કરીએ તો gives 2KCl plus 3O2. રિએક્શન છે કેવું છે? વેરી સ્લો રિએક્શન. બટ ઇફ વી આર ટેકિંગ કેટલિસ્ટ MnO2 તો એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે અને રેટ ઓફ રિએક્શન શું કરે? ઇન્ક્રીઝ કરે. બટ સમ સબસ્ટન્સીસ છે એ શું કરે? એનું રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ કરે. દે આર નોન એઝ ઇન્હિબિટર્સ. રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે. દે આર નોન એઝ કેટલિસ્ટ.
અને રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ કરે, દે આર નોન એઝ ઇન્હિબિટર્સ. કઈ રીતે વર્ક કરે તો આપણે ગ્રાફથી જોઈએ તો પોટેન્શિયલ એનર્જી, here reaction coordinate in absence of catalyst આપણે લઈએ છીએ. સો ધેર એક્ટિવેશન એનર્જી કેવી છે? મોર છે. હવે આપણે કેટલિસ્ટ યુઝ કરીએ તો એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય અને રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. અહીંયા એક્ટિવેશન એનર્જી છે એટલી છે ઇન પ્રેઝન્સ ઓફ કેટલિસ્ટ. ઇન એબ્સન્સ ઓફ કેટલિસ્ટ એક્ટિવેશન એનર્જી કેવી થશે? મોર. તો અહીં એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. આ રિએક્ટન્ટ અને આ શું થશે? પ્રોડક્ટ. તો હિયર એક્ટિવેશન એનર્જી ડિક્રીઝીસ, રેટ ઓફ રિએક્શન છે શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એનર્જી બેરિયર. એનર્જી બેરિયર છે ડિક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. અને આ વિધાઉટ કેટલિસ્ટ અને વિથ કેટલિસ્ટ બેયની મિકેનિઝમ કેવી હશે? ડિફરન્ટ હશે. આ નવો પાર્ટ છે એ સિલેક્ટ કરશે, નવી મિકેનિઝમ છે એ એડોપ્ટ કરશે. આપણે લોંગ રૂટે ઘણીવાર જતા હોઈએ પણ આપણે પછી જ્યારે જલ્દી પહોંચવું હોય, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો શોર્ટકટ છે એ આપણે કરીએ, શોર્ટકટમાં જઈએ. સેમ અહીંયા એવું થશે, એનો પાથ છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો કેટલિસ્ટ decrease the activation energy and increase the rate of reaction. Now, collision theory of chemical reaction. So this theory is explained by Max Stross and the William Lewis. And એવું assumptionsમાં કીધું કે this reactants molecules are assumed to be spherical. Reactants molecule છે બધા કેવા હશે? Spherical. તો આપણું reactant molecule છે ને કેવું હશે? Spherical. પછી ઈ જ આની લિમિટેશન થઈ ગઈ કે એવું કમ્પલસરી નથી કે એવરી ટાઈમ જે રિએક્ટન્ટ મોલિક્યુલ છે કેવા હોય? સ્પેરિકલ હોય. અત્યારે આપણે એક્સપ્લેન કરવા માટે એવું એઝ્યુમ કરીએ કે રિએક્ટન્સ મોલિક્યુલ છે કેવા છે? સ્પેરિકલ છે. ધીસ વન ઇઝ એક્સપ્લેન બેઝ ઓન ધ કાઇનેટિક થિયરી ઓફ ધ ગેસીસ. ધ નંબર ઓફ કોલિઝન per second per unit volume of reaction mixer is known as collision frequency Z. The number of collision per second per unit volume of the reaction mixer is known as the collision frequency Z. અને આપણે શું કહીએ છીએ? collision frequency Z. તો જે રિએક્ટન્સ મોલિક્યુલ છે, ફર્સ્ટ કન્ડિશન કે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની બિટવીન શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. બે સેપરેટ વેસલમાં હોય તો રિએક્શન ન થાય. તો ફર્સ્ટ કન્ડિશન છે બે વચ્ચે શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. તો અહીંયા એના માટે આપણે છે કોલિઝન ફ્રીક્વન્સી કયું લઈએ છીએ? ઝેડ. રિએક્શનમાં રિએક્ટન્સ A પ્લસ B કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. આયનિયસ ઇક્વેશન કયું હતું? K ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT. અહીંયા એની જગ્યાએ આપણે ફ્રીક્વન્સી કોલિઝન ફ્રીક્વન્સી ઝેડ મૂકી દઈએ. તો રેટ ઇક્વલ ટુ ઝેડ A and B. કોલિઝન કોની બિટવીન થાય છે? ટુ રિએક્ટન્સ A and B. E રેઝ ટુ માઇનસ EA અપોન RT. તો ફર્સ્ટ કન્ડિશન આપણે જે કીધું કે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની બિટવીન છે શું થવું જોઈએ? કોલિઝન થવી જોઈએ. સેકન્ડ, કોલિઝન થાય ત્યારે પ્રોપર છે એની અંદર સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી છે એ હોવી જોઈએ. આ રીતે સ્લોલી કોલિઝન થાય તો એનું છે એ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ ન થાય તો એની કાઇનેટિક એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. તો કાઇનેટિક એનર્જી મોર હોય તો એ કમ્બાઈન થઈને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં થાય અને ઇટ રિઝલ્ટ ઇન ટુ ધ પ્રોડક્ટ. ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ કોલિઝન. તો સેકન્ડ જે છે એની કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. તો ફર્સ્ટ એ બે વચ્ચે શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ.
સેકન્ડ કોલિઝન થાય ત્યારે એની કાઇનેટિક એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. થર્ડ એનું પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. આ રીતે કોલિઝન થાય પણ ડાયરેક્શન પ્રોપર ન હોય તો ભટકાઈને આમ વયો જાય. તો એ શું હોવું જોઈએ? પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. તો એ આપણે SN2 રિએક્શનથી આપણે છે સ્ટડી કરીએ કે એનું ઓરિએન્ટેશન છે કઈ રીતે પ્રોપર હોય. તો મિથાઇલ બ્રોમાઇડ પ્લસ OH નેગેટિવ gives methanol plus Br negative. મિથાઇલ બ્રોમાઇડ આપણે આ રીતે લઈએ H and Br. ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની મોર આવશે? Br ની. તો કયો ચાર્જ આવશે? માઇનસ ડેલ્ટા. અહીંયા કેવું આવશે? પ્લસ ડેલ્ટા. એટેક કોણ કરે છે? OH નેગેટિવ ન્યુક્લિયોફાઇલ. તો આ OH જે છે ઇમ્પ્રોપર ઓરિએન્ટેશનમાં એટેક કરે. અહીંયાથી એટેક કરે તો આ નેગેટિવ છે એ શું થઈ જશે? રિપલ્ઝન થઈ જશે. તો એની અંદર પ્રોડક્ટ ઓબ્ટેન થશે નહીં. તો શું થશે? નો રિએક્શન. ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે. પ્રોપર ઓરિએન્ટેશન હોય આ જે છે અહીંયાથી એટેક કરે તો આ પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો આ રીતે ઇન્ટરમીડિયેટ છે એ ફોર્મ થશે OH નેગેટિવ ઓર માઇનસ ડેલ્ટા. H and Br minus delta. Result into product OH, CH, H plus Br negative. તો ખાસ અહીંયા પ્રોડક્ટ ઓબ્ટેન થાય તો આપણે ઇન્વર્ઝન કહીએ છીએ. 3 હાઇડ્રોજન આ સાઈડ છે, પ્રોડક્ટમાં કેવા થઈ ગયા? ઓપોઝિટ. તો અહીંયા જે છે ઇન્વર્ઝન થઈ જાય. આપણે અમરેલા કાગડો થઈ ગયો એવું કહીએ છીએ, નીચે હોય પવન આવે એટલે ઊંધું થઈ જાય. તો 3 હાઇડ્રોજન આ સાઈડ છે, અહીંયા કેવું થઈ જશે? ઓપોઝિટ. તો ધીસ ઇઝ SN2 રિએક્શન. અને આની અંદર છે એ શું થઈ જાય છે? ઇન્વર્ઝન. આપણને પ્રોડક્ટ છે મળે છે. તો ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન હોય તો રિએક્શન નહીં થાય ને પ્રોપર ઓરિએન્ટેશન હોય તો રિએક્શન થઈને ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ. અને ઇન્ટરમીડિયેટ છે એમાંથી આપણને શું ઓબ્ટેન થશે? પ્રોડક્ટ છે ઓબ્ટેન થાય છે. ક્લિયર? તો નાવ 3 કન્ડિશન આપણે કીધી કે ફર્સ્ટ જે રિએક્ટન્ટ મોલિક્યુલ હોય તો એની વચ્ચે શું બિટવીન શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. સેકન્ડ એની સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી હોવું જોઈએ. થર્ડ ડાયરેક્શન છે ઇમ્પ્રોપર હોય તો એની અંદર પ્રોડક્ટ નહીં થાય. ડાયરેક્શન કેવું હોવું જોઈએ? પ્રોપર હોવું જોઈએ. પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. ધેન દે આર રિઝલ્ટ ઇન ટુ પ્રોડક્ટ. એ શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો આ 3 કન્ડિશન ફોલો થાય તો રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી છે એ કેવી થઈ જશે? મોર થઈ જશે. તો અહીંયા આપણે પ્રોબેબિલિટી ફેક્ટર છે 1 એડ કરી દઈએ છીએ. તો પ્રોબેબિલિટી ફેક્ટર છે P આપણે એડ કરીએ આ ઇક્વેશનમાં. તો રેટ ઇક્વલ ટુ P Z A into B into e raised to minus EA upon RT. P એટલે શું થશે? પ્રોબેબિલિટી ફેક્ટર. P જે છે એને શું કહેવાશે? પ્રોબેબિલિટી ફેક્ટર. ક્લિયર? તો આ જે છે આપણું શું થઈ જશે? કોલિઝન થિયરી ઓફ કેમિકલ રિએક્શન. ફ્રેન્ડ્સ, તો મોસ્ટ ઓફ બધા ટોપિક છે આપણે કવર કરી લીધા છે. આની અંદર થિયરી જે છે પ્રોપરલી રીડ કરી નાખજો અને ન્યુમેરિકલ્સ છે ખાસ કેલ્ક્યુલેટ કરજો. અને ન્યુમેરિકલ્સ છે 3 કે 4 ફોર્મ્યુલા છે. 0 ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, પછી આપણે આવશે સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, આહેર્નિયસ ઇક્વેશન. તો એ બધા સિમ્પલ જે 3-4 ફોર્મ્યુલા છે એના ઉપર જ બધા ન્યુમેરિકલ્સ છે આવશે. MCQ છે સોલ્વ કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. બાય બાય.